વાત કરી. બીજ રૂપીનું મેં તો બીજક વાયુ વાયુ વિશ્વાસ જાણી. એના ગુરુ હરિજન પોતે રાજકુરી ભેદ ભેદ મટે તો અભય થઈ નકર નહીં. ભેદ મટી જાવ પધારો અને આપણે તો ભેદ બેહી ગયો. બોલો ઘણા એમ કે કોળીનો બાવો છે એની પાછળ કંઠી બનાવે કે ભાગો એમ કઈ વ્યાજી. બોલો એમ પણ મનને જામ કેમ કેમ કે આ સુરનો ના સુરનો જે મેળ નથી બેઠો બરાબર. બસ સુરો સૌ ભેદ મટી જાય તો ભક્તિ સમજાય નકર ન સમજાય. અને આપણે તો ભેદ એવો પડ્યો છે કે નહીં આ તો આવો છે એની પાસે કેમ જાવ. નીલલભાઈ એવું કહી શકે બીજ રૂપીનું મેં તો બીજક વાયુ વાયુ વિશ્વાસ જાણી. કરણીનો મેં કેરો કર્યો પાયું પ્રેમનું પાણી. પ્રેમના પાણી પીવાની વાત કરી બાપ. ઓલું પાણી નહીં. ઓલું કદાચ પાણીને બદલે તમે શરબત પાવ ને તો એ ઓટકાર ન આવે. પ્રેમનું પાણી જો પીવાઈ જાય તો બાપ અમૃતનો ઓટકાર આવી જાય. પ્રેમના પાણીની વાત કરી નીરલબાઈ કે પાયું મેં તો પ્રેમનું પાણી. કરણીનો કેરો કર્યો. આપણે પાળા બાંધીને કેરા કરીને હટાડે તો પાળા જ બાંધે. પાળા ઠાકી ગયા દિવાલું મીરા બાંધવા. દાદા એક દિવાલ બાંધ્યો છે આમ નડે ને અહીંથી હાલતા બંધ થઈ જાય. અમુક અમુક તો ગેટમાં તમે આમ જોજો બોર્ડ મારેલું હોય અંદર આવે નો એન્ટ્રી. કોઈને આવવા જ નહીં દેવો અને હાવ એકને જ રહેવું છે. એને આ કેમ સમજાય મારું બાપલ્યો પ્રેમનું પાણી શું કહેવાય. આજે વાડી ટૂંકી પડી તોય રાખવી પડી ગુરુ પૂનમમાં. કેમ કે ઘણી વાડીઓ પૂછવા જો બધા એની ભજન નહીં ને કેમ એ અમારે સોસાયટી વાળા વાંધવું પડે ભજન નહીં તે અમારે હું ડિસ્કો દાંડિયા લેવા આવતા વર્ષે આપણે એવો પ્રોગ્રામ ગોઠવો છે તો બધા આ પડશે. જોજો ગમે એ વાડી પૂછવા જવું એમ કેવું કે અમારો પ્રોગ્રામ છે ડાન્સનો. બોમ્બે થી કલાકાર આવે છે 2-4 દીકરીઓ તો એમ કે તમને રાખો રાખો અમે આવીશું. ભજન થી મારા શેટા ભાગે. બોલો વિચાર કરી જે કાંઈ આપણે મળે છે આ ભજન માંથી મળે છે. જેને જેને મળ્યું એને બાપ ભજન માંથી મળ્યું છે. અને આજ ભજન થી જો તમે શેટા જાહો ક્યાં જાહો બાપ. ભજન થી જેટલા શેટા ભાગે એને 84 માં જવું પડે છે બાપ. જેટલા જેટલા ભજન ની નજીક આવ્યા એ 84 માં છૂટી ગયા અને એના તો અમરાપુરમાં વાસ થયા બાપ. 84 માં છૂટી જાય ભજન ની નજીક આવી ગયા. ભજન થી જેટલા શેટા આવ્યા જેને ભજન ગમતું નથી સાંભળવું પણ ગમતું નથી. બોલી તો દેખતા ભજન પણ સાંભળવું ગમતું નથી એને 84 જવું પડે. જેને જેને ભજન બેહી ગયું જે જે ભજન ની નજીક આવ્યા એને 84 માં ફેરા છૂટી ગયા. અને આ નિરલ કહે છે પ્રથમ યુગમાં પહેલા દે જાણે રાજા હરિશ્ચંદ્ર ને તરા દે રાણી ભક્ત પહેલા રામની માટે એના બાપને છોડી દીધો. બાપ નરસિંહ મહેતાએ આ રામ નામ માટે એનું આખું કુળને છોડ્યું. અને એક દીકરો એવો થઈ ગયો ભરત રામ માટે પોતાની જનેતા છોડી દીધી. અને એક ભાઈ એવો થઈ ગયો વિભીષણ કે રામ માટે ભાઈ છોડ્યો. ઈ આ રામ ઈ રામની વાત કરી બાપ. એને ભજન સમજાણું કહેવાય.
યુગમાં પહેલા દે જાણી રાજા હરિશ્ચંદ્ર ને તારા દે રાણી પાંચ પાંડવ સઠા દ્રૌપદી પાંચ પાંડવ સઠા દ્રૌપદી બલી ઘેર ઓળખાણી પધારો પધારો ગુરુ મારા સતની આવલાડીએ અમારું ડારું તે ફળિયાદ લાગ્યા રે હો રે હે પધારો ગુરુ મારા સતની આવલાડીએ ભાઈલાથી ભાવ રાખો તમે ડાળું મેલીને ફળ સાખો ભાઈલાથી તમે ભાવ રાખો વીરા ડાળું મેલીને ફળ સાખો એમ બોલ્યા સતી નીલબાઈ અમને સંતોના શરણોમાં રાખો 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 એ પધારો ગુરુ મારા સતની આવલાડીએ અમારું ડારું તે ફળિયાદ લાગ્યા રે હો રે પધારો ગુરુ મારા સતની આવલાડીએ નીલલબાઈ છેલ્લા શબ્દમાં એવું કીધું બોલ્યા સતી નીલલબાઈ કે અમને કોઈ સંતોના શરણમાં રાખો કોઈનું નામ ન આપ્યું રાજા મહારાજાનું નામ ન દીધું કરોડપતિનું નામ ન દીધું રૂપિયાવાળા માયા મિલકત વાળા કોઈ નામ ન દીધું કે કોઈક રૂપાળા હોય એના શરણ રાખો એમ ન કીધું બહુ રૂપાળા હોય એના શરણ એમ રાખો ક્યાંય વાણીમાં એવો શબ્દ જ ન આવ્યો એવો શબ્દ આવ્યો કે દેજો અમને સંતોના શરણે વાસ કા એવું કીધું કા અમને સંતોના શરણમાં રાખો અને કા મારા સાધુડા અમરાપુરમાં માલે એક એક વાણીનો અર્થ તમે લઈ લ્યો તો એક એક વાણીની અંદર એ શબ્દ આવે છે બાપ સંતોના શરણની વાત કરી સંતોના શરણમાં રાખજો દેજો અમને સંતોના શરણમાં વાસ આપણે તો સેટું જ ભાગવું છે તો કેમ મેળાવે બોલો બીજો તો કે છે તમે જેટલા સેટા ભાગશો સંતોથી એટલે હું તમારી સેટો રહેવાનો છું તમે જો સંતોની નજીક વયા જાઓ તો હું તમારી નજીક આવીશ પરમાત્મા આવું કહે છે કેમ કે અહીંયા પૂગવા માટે કોઈક જોઈ તો ખરું ભાઈ ટપાલને પુગાડવી હોય તો ટપાલી જોઈ તોય ટપાલ સુરતથી ગામડે પૂગે નકર ન પૂગે એમાં ટપાલ છે કાગળ છે હાવ કોરે કોરો અને કોઈક લખે સિક્કા મારી દે પોસ્ટમાં નાખી દે કોઈક ટપાલી આવે ને લઈ જાય તો પૂગે બાપ ઠેકાણે પણ આપણે આ કોરા કાગળમાં લખવી જ નહીં તો
ઘણાને લખવા દેવું જ નથી, બોલો અડવા ન દે, બોલો શેઠે બેઠા બેઠા સીતારામ, એ પણ ડોળા કરતો કરતો કે સીતારામ. આપણે એમ કે નજીક આવીને બોલતો હું વાંધો નહીં, એટલે નજીક જ સવીને થોડા શેઠા સવી કે તમને તો લાગે એવું. અને કેટલો પેલા ફૂલનો હાર આવ્યો, હવે રૂપિયાનો આવ્યો, હવે એકાદો ખાહડાનો હાર બનાવતા આવો હતો. મજા જ આવ્યા કરે, મજા જ આવ્યા કરે. હું તો ઘણી વખત રાતે બેઠો દાંત કાઢ્યા કરું એકલો બેઠો, તે બાકી ખેલ નાખ્યો. વિનકા વિનકા તે ખેલ નાખ્યો, નાખવા વાળો નાખ્યો તે. હવે જામી એવું ખેલ મજા આવે. રાવણ સીતાજીને લઈ ગયો લંકાની અંદર, અશોક વાટિકામાં રાખ્યા. કેવી વાટિકા? અશોક. ત્યાં ક્યાં મેલની તાણ હતી, સોનાની લંકા આખી, સોનાનો કિલ્લો. કેવો રાવણ, છતાં બગીચામાં અશોક વાટિકા. એના બગીચાનું નામ તો જો, કેવું નામ, કેટલું સુંદર. અશોક વાટિકામાં જાય કોઈ શોક નહીં. સીતા એટલે કોઈ બીજી વાત નહીં બાપા, સીતા એટલે ભક્તિ. શોક મટી જાય તો અશોક, ભક્તિ ન્યા જ રહી કે બાપ. રાવણને ખબર હતી કે આ માને લંકામાં ન રખાય બાપ, આ તો અશોક વાટિકામાં રખાય. અને એ સીતાને મેળવવા માટે રામને જાવું પડ્યું. રામની પાસે એ તાકાત હતી, ખાલી દ્રષ્ટિ આમાં આંખ બંધ કરે અને આંખ ખોલે તોય સીતાને પાછી મેળવી કે હતા. પણ છતાં એને દરિયો ટપવા માટે, પાર બાંધવા માટે બીજાને ઉભા કર્યા કે વાંજરા પાણા મૂકે અને પાણો તરે ને પછી એની પર રામ હાલીને લંકામાં જાય. અને ત્યાં પહોંચી ગયા છતાં એને લડાઈ તો લડવી પડી. લડાઈ લડ્યા પછી સીતાને પાછી મેળવી ક્યાં? એ મારે તમારે ભક્તિ સુધી પૂગવું હોય તો આની અંદર લડાઈ લડવી પડે બાપ. જ્યાં સુધી લડાઈ ન લડી શકો તો તમને ભક્તિ પાછી ન મળે. લડાઈ લડવી પડે આની અંદર. કેમ કે આની અંદર એવા યોદ્ધા છે, મોહ માયા કામ ક્રોધ શીત અહંકાર લોભ લાલચ ઈર્ષા દેખાય. આ યોદ્ધા બધા એવા છે ને, એ ભક્તિ સુધી આપણે પોષવા દે એમ છે જ નહીં. પણ એની આમાં તમે સુરવીર બની જાઓ, લડાઈ જો લડો અને લડવૈયા બનીને જો જીતી શકો તમે આ યોદ્ધાઓને, તો તમે ભક્તિ મેળવી શકો બાપ. નકર એમને ભક્તિ ન મળે. રાવણ તો સેલે આવ્યો લડવા, સેલે. પેલા તો બધા એના યોદ્ધાને મોકલ્યા, બધા દીકરાને મોકલ્યા, ભાઈઓને મોકલ્યા, જાઓ લડો, જાઓ લડો. સેલે ત્યારે બધું હા પૂરું થઈ ગયું ત્યારે ઠેઠ રાવણ આવ્યો. રાવણ એટલે કાળ, સેલે સેલ સમજી લેજો. કાળ સેજ સેલે બધાને ખબર છે, કાળ સેજ. પણ છતાંય મૂકી ન હોય. મને તમને બધાને ખબર છે કે મારી તમારી બધાની પાછળ કાળ ભમેશ છે. એની આપણને બીક નથી લાગતી. કોઈક સાધુ પાસે આવીને આપણે કોઈક જોઈ જાય ને આપણે કોઈક નિંદા કરશે, આપણે કોઈક વાતો કરે, એની આપણે બહુ બીક લાગે. એની આપણે બીક લાગે કે મારી કોઈ વાતો ન કરવું જોઈએ. આપણે તિલક કરવું તો બીવી, કંઠી બાંધવી તો બીવી, કંઠી પહેરવી હોય તો બીવી. કાળની બીક નથી લાગતી, પણ આપણને માણસની બીક લાગે. મારી નિંદા કોક કરશે, મારી નિંદા કોક કરશે, મારી કોઈક વાતો કરશે, એ બીક બહુ લાગે બાપ. જો એ બીક મૂકી જો ને તો તમે કાળની હામાં લડી શકો, નકર ન લડી શકો બાપ. કાળની હામું લડવું હોય તો આ બીક મૂકવી પડે. જેને જેને એ બીક મૂકી દીધી એ કાળની હામાં લડી શક્યા. એવો કોઈ રે મિલાવો અમને જોગીડો. કાળની હામો
જોગી મળે તો અમે જીવીએ, બાયું નકર અમે છોડી દેવી અમારા પ્રાણ. એવા જોગીની જરૂર છે. બાકી તો ધોતિયા પહેરી પહેરીને મારી જેવા બહુ હાલી નીકળ્યા છે. હા તિલક તાણા બાપલા જમાવટ હોય. મને અગર મજા આવે આમ તિલક બિલક તાણું મજા આવે લાગ્યા કરે આવો. જોગી મળે તો ભાઈઓ અમે જીવીએ, નહીતર નહીં. જીવી કે તો અમે આને જીતી શકીએ, તો જીવી શકીએ. નકરની જોગી મળે તો મુક્તિ મળે. પ્રથમ પહેલા યોગ, યોગ પછી જોગ. હા, યોગની ક્રિયાનું જ્ઞાન તમારામાં હોય અને ઈ યોગથી તમારી અંદર જે ક્રિયા પડી છે જાગૃત થઈ જાય તો તમે જોગી કહેવાઓ, નકર નહીં. તો મુક્તિ મળે, નકર ન મળે બાપ. નકર તો કદાચ ગમે એમ કરવી ને મુક્તિ